નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી સ્ટેશન વિસ્તારમાં ગાડા ચાલ પાસે એક નોનવેજ લારી સંચાલક અને દૂધની ડેરીના વેપારી વચ્ચે આજે સવારે છૂટા હાથની મારામારી થઈ. કારણ કે દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા પિતા પુત્ર કે જે જૈન પરિવારમાંથી આવે છે અને જેઓ કાંદા લસણ પણ નથી ખાતા અને માટે કરીને જે નોનવેજની લારી ચલાવનાર વિધર્મી યુવાન હતા એમને કહેવું હતું કે ભાઈ તમે અહીંયા લારી ના મૂકો. કારણ કે જે આ દુકાનદાર છે પિતા પુત્ર જે જૈન છે અને જે પોતાની દુકાનની પાછળના ભાગે આ વિધર્મી કાયમ લારી મૂકી જતો હતો, એને મૂકવા માટે ના પાડતા હતા. એનું કારણ માત્ર એક હતું કે અમે જૈન છે, અમે કાંદા લસણ પણ નથી ખાતા અને તું અમારી દુકાનની પાસે આ રીતે આ નોનવેજની લારી મૂકે છે જે યોગ્ય નથી. અને આ વાટાઘાટો છેલ્લા 2 વર્ષથી એમની વચ્ચે ચાલતી હતી એવા સમાચાર સાંપડ્યા છે. જોકે આજે સવારે દુકાન ખોલતાની સાથે જ વળી પાછું એ જ બાબતે રકઝક થતાં અને વિધર્મી દ્વારા આ પિતા પુત્રને ઢોરમાર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. અને એમને શરીરના ભાગે ઢીક્કા મૂકીને માર મારવામાં આવ્યો હતો, એમના કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા, જે સંદર્ભે પિતા પુત્રએ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવાની ફરજ પડી હતી. તો સામે પક્ષે વિધર્મી દ્વારા પણ નવસારીની પોલીસ સ્ટેશનની અંદર અરજી આપવામાં આવી છે અને એમના દ્વારા પણ એમ નોંધવામાં આવ્યું છે કે ભાઈ આ પિતા પુત્ર દ્વારા એમની સાથે લારી બાબતે રકઝક થઈ અને ત્યારબાદ મારામારીની ઘટના બનવા પામી છે. જોકે વધુ તપાસ તો પોલીસ કરી રહી છે, પણ આ પ્રસંગે આ જૈન પરિવારના સભ્ય શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. આજ રોજ સવારે અમારે ત્યાં આગળ અમારી દુકાન છે, મારા કાકાશ્રી અને મારા એમના દીકરા ચલાવે છે સ્ટેશન એરિયામાં. અને તેઓ દુકાન ચલાવવા સવારના ખોલી અને તેઓ તેમનું રોજિંદા કામ પ્રમાણે કામ કરતા હતા. એ ટાઈમે સામેની સાઈડ પર ખોટી રીતે ચલાવતા લારી ગલ્લાઓ, જે હેન્ડક્રાફ્ટ ગાડીઓ કહીએ એ લારીઓ, ત્યાં આગળ ઓમલેટ અને નોનવેજની લારીઓ અમારી દુકાનના આવવા જવાના રસ્તા પર ગેટ ઉપર પાછળની સાઈડે ગાડી મૂકી અને લારીઓ ત્યાં આગળથી હટાવવા માટે અમે એમને રિક્વેસ્ટ કરી કે અમારે ભાઈ અમારું રોજિંદું કામમાં માલ સામાન આવ જાવ થાય તો તમારી લારીઓ હટાવવા તમને વિનંતી. એ લારીઓને હટાવવા માટે વિનંતી કરી, પણ તેઓએ આ ઉગ્ર આક્રોશમાં આવી 2-3 ભાઈઓ, જેવામાંથી એક છે કંઈક ઇલિયાસભાઈ જેઓનો મેઇન છે, ઇલિયાસભાઈને જેઓની લારી પણ નથી, પણ ઇલિયાસભાઈ અને બીજા જે કોઈ જે 2-3 સભ્યો છે એ લોકોએ આવી અને એ લોકોએ કીધું કે આ એરિયા તમારો નથી, આ ભલે તમારો દરવાજો અહીંયા હોય દરવાજો બંધ કરી દો, આ અમારો એરિયા છે, અમારા એરિયામાં તમારું કોઈ બી જાતનો દરવાજો જોઈશે નહીં, ભલે એ લીગલી હોય પણ અમારા માટે કોઈ લીગલી કાયદા કાનૂન લાગતા નથી અને તે કાયદા કાનૂન ના લાગતા અહીંયાથી હટાવો. તે છતાં અમે એમને કીધું કે ભાઈ બેસીને આપણે વાતાચીતો કરીને વાતો પતાવીએ. મારા કાકાશ્રી અને તેમના છોકરાએ કીધું, પણ તેઓ પિયુષભાઈ મારા કાકા અને તેમનો છોકરો ઋષભ એમને વાત કરી, પણ તેઓ વાતો કરવાની જગ્યાએ ઇલિયાસ અને તેના 6-7 ગુંડા તત્વો મિત્ર આવી અને ત્યાં આગળ એમને મારા કાકાને 55-56 વર્ષની ઉંમર છે, તેઓનો ઉંમર એજેડ છે, તેઓને આવીને જોરમાં છાતી પર ગુંબો મારી અને ધક્કો મારી અને એમને ધક્કો મારીને પાછળ પડાવી દીધા. અને પડતા બેચ્યા. તેમજ તેમનો છોકરો આવ્યો તો કે આ ભાઈ છોકરાને બી થોડો મારીએ અને તેમને લોહી લુહાણ કરી નાખ્યા છે. જેઓના દ્રશ્યો તમારી સમક્ષ છે, દુકાનના બી દ્રશ્યો તમારી સમક્ષ જ છે. અને તેઓએ લારી બી હજી ત્યાં આગળ કન્ટિન્યુઅસ મૂકે છે અને જે લારી અમને ખૂબ જ હેરાનગતિ થાય છે એવી કન્ડિશનમાં છે, કારણ કે ઓમલેટ અને નોનવેજની લારી છે. અમે પોતે ઘરે કાંદા લસણ પણ નથી ખાતા અને જૈન ભાઈઓ છીએ, તો અમને રિક્વેસ્ટ કરી એમને કે ભાઈ આ બધી વસ્તુ હટાવો તો સારું રહેશે તમને, પણ તેઓ મારીને એની પર ઉતરી આવ્યા. પોલીસ ફરિયાદને એ પણ જાણ કરી છે, પોલીસની પણ FIR ને એ બી કરાવડાવી છે, જલાલપુર પોલીસ સ્ટેશનમાં કરાવડાવી છે ત્યાંના ઓફિસર સાહેબને એમની જોડે. તો આ પ્રમાણે આજરોજ સ્ટેશન વિસ્તારમાં ગાડા ચાલ પાસે દૂધના જૈન વેપારી અને વિધર્મી નોનવેજની લારી ચલાવનાર વ્યક્તિ વચ્ચે મારામારીની ઘટના બનવા પામી છે, જે હાલ તો પોલીસ સ્ટેશન ખાતે આ કેસ પહોંચ્યો છે. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ નવસારી પોલીસ કરી રહી છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતો રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.